વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ્સ. તો મિત્રો આપણે આવી ગયા હતા સવારમાં આપણે મેડિકલે. આજે છે ને લેટ થઈ ગયું હતું થોડું, એનું કારણ કે સવારે ઘરનું ઉઠાતું જ નથી. હું હોય ને એ નથી ખબર. ખરેખર શિયાળો હોય ને આ પ્રોબ્લેમ થાય. ઘણા લોકોને થતો હોય આ પ્રોબ્લેમ. હવે મિત્રો મારા મેડિકલ એક વસ્તુ તમને દેખાડું. હવે જેને ખબર હોય ને એ કમેન્ટ કરી દેજો. જો આ મંદિર છે, એમાં જો આ યંત્ર કરેલું છે. જો કોઈને ખબર હોય કે આ શું છે તો કમેન્ટ કરી દેજો. તમે ગમે એ બાજુ કરો મિત્રો, બધા આવા નંબરમાં સેમ જ આવશે. ટોટલ 8 1 6 3 5 7 4 9 ને 2. મિત્રો આ શું છે ને એ કમેન્ટ કરી દેજો. ઘણા લોકો મને મેડિકલે આવતા હોય ને કસ્ટમર, એ લોકો પૂછતા હોય છે કે આ શું છે. મિત્રો જેને ખબર હોય ને, આ જાણકારી હોય, આ વસ્તુમાં અંદર ઉતરેલા હોય, એને ખબર હશે કે આ શું છે. બરોબર, તમે ગમે એ બાજુ કરો મિત્રો, ટોટલ 15 જ થશે. તો હું તમને મારો મેડિકલ દેખાડી દઉં આજે. ચાલો મિત્રો, આખો મેડિકલ ભરેલો મિત્રો, ફૂલ માલ મળી જશે અને જેનરિક દવા કોઈ પણ જાતની મળી જશે તમને મિત્રો આપણા મેડિકલ. હું એક વસ્તુ દેખાડું. આ ખુરશી છે, આપણે પરમાનન્ટ બનાવી નાખી છે. બરાબર, કાંઈ પિંજણ જ નહીં ને, પ્લાસ્ટિકની લેવી ને વ્હીલચેર લેવી ને આ લોખંડના પાઇપની બનાવી જ નાખી. જવો ગાદી આવી જાય ઉપર, જોઈ લો. આ સ્પંજ ફિટ થઈ જાય, અહીંયા નીચે સ્પંજ થઈ જાય. આ આખું એંગલ મારી દીધું, નીચે કરી દીધી ફિટિંગ આવી રીતના. એટલે કમ્પ્લીટલી આપણે કાંઈ વાંધો જ ના આવે કોઈથી. ન બગડે, ન તૂટે, ન કાંઈ નહીં. ખાલી 1100 રૂપિયાની થઈ જાય આ ખુરશી. જો કોઈને બનાવી હોય તો બનાવી નાખજો. તો મિત્રો મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો પછીના વ્લોગમાં મળ્યા મિત્રો. જય માતાજી.